અમદાવાદના ચાંદખેડામાં અકસ્માત કરનાર કાર ચાલક એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાર ચાલકને માથાના ભાગે ઈજા થતા હાલત ગંભીર છે. 37 વર્ષીય કાર ચાલકને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. 48 કલાક પછી જ કાર ચાલકની સ્થિતિ અંગે વધુ જાણ થશે. તો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કાર ચાલકની માહિતી આપી. એક્સયુવી કાર પૂરઝડપે કાર ચલાવીને એમટીએસ બસ સાથે અકસ્માત કર્યો હતો અને અકસ્માતમાં કારમાં સવાર એકનું તો ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. એમટીએસ બસમાં સવાર 4 મુસાફરો પણ ઇજાગ્રસ્ત થયા છે. ચાંદખેડા આગળ એક કારમાં 37 વર્ષના એક ભાઈનું એક્સિડન્ટ થયેલો ગાડી જોડે અને 108 દ્વારા અમારી હોસ્પિટલમાં એમને એસએમએસમાં લઈ આવવામાં આવેલા. અમારે ત્યાં એને દાખલ કર્યો. ગંભીર જોતા સિવિયર હેડ ઇન્જરી હતી અને હેડ ઇન્જરી જોતા એને અમારે વેન્ટિલેટર ઉપર મૂકવો પડેલો છે. હાલ પેશન્ટ દર્દી વેન્ટિલેટર ઉપર છે. અત્યારે વેન્ટિલેટર ઉપર હોવાથી એને આટલું કહી ના શકાય કે કેવું છે, પણ અત્યારની કન્ડિશન જોતા એ સિરિયસ કહેવાય. 48 કલાક પછી આપણને ટોટલ એની પરિસ્થિતિ જાણ થશે.